ભાજપ ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નિવેદન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો ખુલ્લેઆમ ચાલે છે। કોંગ્રેસના સતત આક્ષેપો બાદ ભાજપના ધારાસભ્યએ દબાતા અવાજે વાસ્તવિકતા વર્ણવી। ભાજપનું ચાલ ચલણ અને ચરિત્ર ભાજપ ધારાસભ્યએ વર્ણવ્યું। ભ્રષ્ટાચારના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે। ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ અગાઉ ભ્રષ્ટાચારની વાત કરી ચૂક્યા છે। ધારાસભ્ય અને સાંસદની વાત સ્વીકારી ભાજપે ગુજરાતીઓને લૂંટતા કારોબારમાંથી મુક્તિ આપવી જોઈએ। ધાંગધ્રાના ભાજપાના ધારાસભ્ય જે પ્રકારના જાહેર કાર્યક્રમની અંદર એમણે વાત કરી છે કે એમના જ પક્ષના અમુક ધારાસભ્યો દારૂનું મોટા પાયે સેવન કરે છે, ચારિત્રની વાત કરી છે અને એના કારણે એમને જે હકીકતે પક્ષની અંદર ચાલતી જુદા જુદા પ્રકારની ગતિવિધિને દબાતા સ્વરે સત્ય રીતે ઉજાગર કરી છે। આની પહેલાં ભરૂચના વરિષ્ઠ સાંસદ ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમણે પણ કીધું કે ભાજપામાં મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે, ટોળકાન ચાલે છે। ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને પણ આ વાત કીધી કે ગુજરાતમાં દારૂબંધી હટાવીને ખુલ્લી કરવા ઉપરની એક ગતિવિધિ ચાલે છે, એ વ્યાજબી નથી। સમગ્ર બાબત આ બધા તમે જુઓ તો કાર્યક્રમની અંદર એ સુરતના ધારાસભ્યશ્રી કહેતા હોય, પૂર્વ મંત્રી કહેતા હોય, ધાંગધ્રાના ધારાસભ્ય કહેતા હોય, આ બધાનું વાત એ થાય છે કે ગુજરાતની અંદર બે રોકટોક દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે। કરોડો રૂપિયાનું હપ્તારાજ અને આ હપ્તારાજના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે। એની હકીકત કોંગ્રેસ તો વારંવાર કહી રહી છે। કોંગ્રેસે તો જન આક્રોશ રેલી કરી અને લોકો વચ્ચે જઈને જનતા રેડથી માંડીને ચાલી રહી છે। NSUI દ્વારા બાઇક રેલી કરીને ડ્રગ્સ અને દારૂ સામે કેમ્પસમાં મજબૂતીથી લડત કરવા માટેના આહવાન કર્યું છે। પણ આ બધાની વચ્ચે જ્યારે સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે। ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે અને ગુજરાતનું યુવાધન બરબાદી તરફ થાય, નશાની આગમાં ધકેલાય, તે લાંબા સમયથી ચાલી રહ્યું હોય કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી। ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી મોટી મોટી જાહેરાતને મોટા મોટા કાર્યક્રમ કરીને બીજી બધી સુફિયાની વાતો કરવાના બદલે ગુજરાતમાં નશાબંધીના કાયદાની કડક અમલવારી કરે, ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેના ઉપર રોક લગાવે, ગુજરાતમાં અસામાજિક તત્વોને રાજકીય આશ્રય અપાઈ રહ્યો છે એના ઉપર રોક લગાવે, તો જ ગુજરાત અને ગુજરાતીઓને બચાવી શકાશે અને ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે।